સમાચારોમાં આગળ વધીએ. રાજ્યમાં અંગ રજાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સોમવારે ધૂળેટીના તહેવારમાં પણ લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી પાર થયું હતું, તો રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુરુવાર સુધી ગુજરાતમાં તાપમાનનો પારો 43ને પાર થઈ જશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. તો બીજી તરફ હજી પણ બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટા ભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી પણ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. અહીં પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડે તો ગીર સોમનાથના સિવિયર હીટવેવની આગાહી છે. મોટા ભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે. હીટવેવની શક્યતાને કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું પણ કહેવાયું છે. આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનના પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનમાંથી ગુજરાતીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.